થોડા સમય પહેલા યુનાઇટેડ સ્ટેટ્સના લશ્કરે ઈરાનમાં મોટી લડાઈની કામગીરીઓ શરૂ કરી દીધી છે. આપણો હેતુ અમેરિકન લોકોનો બચાવ કરવાનો છે, નાબૂદ કરીને ઈરાની શાસન દ્વારા ઊભા કરાયેલા ગંભીર ખતરાઓને, જે અત્યંત કઠોર અને ભયાનક લોકોનો એક દુષ્ટ સમૂહ છે. તેની ખતરનાક પ્રવૃત્તિઓ યુનાઇટેડ સ્ટેટ્સ, આપણા સૈનિકો, વિદેશી થાણા અને વિશ્વભરના આપણા સાથીઓને સીધા જોખમમાં મૂકે છે. 47 વર્ષથી ઈરાની શાસન અમેરિકાનું મોતના નારા લગાવી રહ્યું છે અને તેણે છેડ્યું છે રક્તપાત અને વ્યાપક નરસંહારનું ક્યારેય ન સમાપ્ત થનારું અભિયાન. યુનાઇટેડ સ્ટેટ્સ આપણા સૈનિકો અને ઘણા દેશોના નિર્દોષ લોકોને નિશાન બનાવીને શાસનના સૌપ્રથમ કાર્યોમાં તેહરાનમાં યુએસ દૂતાવાસ પરના હિંસક કબજાને સમર્થન આપવાનું હતું, જેમાં ડઝનેક અમેરિકન બંધકોને 444 દિવસ સુધી રાખવામાં આવ્યા હતા. આ એક સામૂહિક આતંકત્રયો છે અને અમે હવે તે બિલકુલ સહન કરવાના નથી. લેબનોનથી યમન અને સિરિયાથી ઇરાક સુધી શાસને આતંકવાદી લશ્કરોને સજ્જ કર્યા, તાલીમ આપી અને ભંડોળ પૂરું પાડ્યું છે. અને તે ઈરાનનું જ પ્રોક્સી હમાસ હતું, જેણે ઇઝરાયલ પર 7 ઓક્ટોબરના ભયંકર હુમલા કર્યા હતા, જેમાં 46 અમેરિકનો સહિત 1000થી વધુ નિર્દોષ લોકોની હત્યા કરી, જ્યારે આપણા 12 નાગરિકોને બંધક બનાવ્યા. તે ઘાતકી હતું, એવું કંઈક જે દુનિયાએ પહેલા ક્યારેય જોયું નથી. ઈરાન દુનિયામાં આતંકવાદનો નંબર 1 રાજ્ય પ્રાયોજક છે અને હમણાં જ તેણે વિરોધ કરી રહેલા હજારો પોતાના નાગરિકોની શેરીઓમાં હત્યા કરી. યુનાઇટેડ સ્ટેટ્સની નીતિ હંમેશાથી રહી છે, અને ખાસ કરીને મારા વહીવટની, કે આતંકવાદી શાસન પાસે ક્યારેય પણ પરમાણુ હથિયાર ન હોવું જોઈએ. હું ફરીથી કહીશ, તેમની પાસે ક્યારેય પરમાણુ હથિયાર ન હોઈ શકે. આ જ કારણ છે કે ગયા જૂનમાં ઓપરેશન મિડનાઇટ હેમરમાં અમે ફોર્ડો અને નતાન્ઝમાં શાસનના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધો.